તો બોપલમાં દીપડાનો આતંક અને રહીશોમાં ભય જોવા મળ્યો છે। બીજા દિવસે પણ સોસાયટીમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। શરણદીપ સોસાયટીમાં કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી। રહીશોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું। આજે મોર્નિંગ વોક પર પણ નથી ગયા। વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે। સાણંદ માંડલ દેત્રોદની ટીમો મેદાને ઉતરી ગઈ છે। દીપડો હજુ પણ વન વિભાગની પકડથી દૂર છે। અવાવરું સ્થળ પર પણ પાંજરા મૂકવામાં આવ્યા। અમદાવાદ શહેરમાં એક સીસીટીવી આવ્યા અને એ સીસીટીવીએ સૌ કોઈને ડરાવી દીધા અને એક ચિંતાનો વિષય બની ગયો। શેલા જેવા વિસ્તારમાં દીપડો દેખાયો, જેને લઈને રહીશોથી લઈને સૌ કોઈ હવે એક ચિંતાના અને ડરના માહોલમાં જીવે છે। આમ તો શરણમ સોસાયટીની એક વહેલી સવાર જ્યાં કે મોર્નિંગમાં લોકો વોક કરતા નજરે પડે, લોકો હસી મજાક કરતા નજરે પડે, પરંતુ આજે એ સોસાયટીમાં સન્નાટો છવાયો છે। હા, સ્વાભાવિક વસ્તુ છે કે આ એવી ઘટના છે કે જે કોઈએ પોતાના જીવનમાં વિચારી જ ના હોય કે અહીંયા પોતાની રહેણાંકની સોસાયટીમાં દીપડો આવી જશે। દીપડો જોવા માટે લોકો હજારો કિલોમીટર દૂર સુધી જતા હોય, દીપડો અહીંયા આવી જશે એટલે એ કેટલો ભયાનક છે, કેટલો ડેન્જરસ છે એ વસ્તુનું સડનલી રિયલાઇઝ થયું બધાને। વન વિભાગે સૂચના આપી એટલે ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું। એટલે અમારી સોસાયટીમાં આમ નોર્મલી બધા હેલ્થ કોન્શિયસ ઘણા લોકો છે, મોર્નિંગ વોક કરતા હોય, રાતે મોડે સુધી ચાલતા હોય, પેલા પેટ્સ લઈને ફરતા હોય, નાના બાળકો રમતા હોય, આ બધી चहल पहल बंद થઈ ગઈ છે। अभी जैसे बच्चों ने जैसे परसों फर्स्ट टाइम देखा था तो कल भी वो बोले थे हम बाहर निकलेंगे। हमने बोला नहीं, अभी कोई बाहर नहीं निकलेगा, आप घर के अंदर ही रहोगे सभी लोग। तो घर के अंदर ही बैठे हुए हैं। कोई हमारे घर में भी 2 पेट्स हैं, हमने भी कल उनको शाम को बाहर नहीं निकाला, घर के अंदर ही मतलब रहे। और मेड्स वेड्स जो भी काम करने आते हैं, जो बाहर भी जाते हैं, तो उनको भी हमने सचेत किया कि भाई आप शाम को लेट नहीं आए। દીપડો આવ્યો ત્યારે કોઈ જોયું હતું સીસીટીવીના આધારે કે પછી એક ચર્ચાનો વિષય બન્યો હતો? એવું બી હશે કે કદાચ કહીશું તો કોઈ માનશે નહીં। देखिए, जब मेरी डॉटर ने पहले बताया कि भाई हमने लेपर्ड को देखा, तो मैंने भी पहले उनको एक बताया कि भाई ये तो हो ही नहीं सकता, आप क्या कैसे बातें कर रहे हो। फिर उसके बाद जब उन्होंने बताया कि भाई है, तो मैंने गौरंग भाई को फ़ोन किया, मैंने ग्रुप में डाला हमारे व्हाट्सएप ग्रुप में। तो गौरंग भाई ने मेरे को इंटरव्यू किया कि भाई कौन है, किसने देखा। तो मैंने उनको अपनी डॉटर के साथ फ़ोन करवाया, तो उन्होंने बताया हाँ स्पॉट वाला था, ये डिवाइडर पे बैठा था मेन रोड पे। तो उसके बाद वो अंदर आए, यहाँ सोसाइटी के अंदर दोनों गेट्स पे उन्होंने बंद करवाए और बोला कि डॉग वॉग सब अंदर ले लो, और वॉचमैन को बोला अलर्ट रहने के लिए। तब तक फिर गौरंग भाई और हमारी पूरी टीम वो अलर्ट हो गई, तो उन्होंने फिर सीसीटीवी फुटेज पे उसको चेक कर लिया। જરૂર સીસીટીવીના આધારે ખબર પડી કે અહીંયા દીપડો છે। જો કે વન વિભાગની ટીમ છે અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે, તમામ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, પરંતુ હજી દીપડાના કોઈ એંધાણ મળ્યા નથી। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વન વિભાગ તપાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી દીપડાની કોઈ ભાળ મળી નથી। જે દીપડો વિસ્તારમાં આવ્યો હતો શરણદીપ સોસાયટીમાં, ત્યાં લોકોમાં પણ અત્યારે ભય છે। લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ કોઈ પણ કાળે દીપડો જો એ વિસ્તારમાં હોય તો વન વિભાગ તેને પકડવા માટે અલર્ટ મોડમાં આવી ગયું છે। 25 જેટલા કર્મચારીઓ મેદાને ઉતરી ગયા છે। અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને રાત્રિ દરમિયાન પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી દીપડાની કોઈ ભાળ મળી નથી। જ્યાં જ્યાં તેના ફૂટપ્રિન્ટ છે એટલા વિસ્તારોમાં વન વિભાગ પહોંચી રહ્યું છે। જો કે અવાવરું જગ્યાઓ પર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। 4 થી 5 પાંજરા મુકાયા છે કે દીપડો જ્યાં પણ હોય ત્યાંથી પાંજરે પુરાઈ જાય, અથવા તો જો આ વિસ્તારમાં ફરી રહ્યો છે તો વન વિભાગ તેને પકડી લે। પરંતુ હજુ સુધી કોઈ પણ જગ્યાના સીસીટીવી પણ એવા અન્ય સામે નથી આવ્યા જેમાં દીપડો દેખાયો હોય। અત્યારે જે વિસ્તારમાં દીપડો દેખાયો હતો તમામ રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે। પોતાના બાળકોને પણ ઘરની બહાર નીકળવા માટે મનાઈ કરવામાં આવી છે। જે વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યાં અત્યારે તેની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ ચલાવાઈ રહી છે।